આવો સાધુ સંતો, હું તમને વાયક દઉં છું. વાયક? હા હા. પાટમાં કોણ કોણ આયા હે? પાટમાં હા. પાટમાં તો ઘણા છે. હા. જેસલ તોરલ છે, રૂપાદે માલદે છે, ખેમડિયાજી છે, સાથે દાડલજી પણ છે. ઓહો, દાલણ દે હે. હા, દાલણ દે હે. હા હા, દાલણ દે વાયક આપે તો આતા હે ને કે જાતા હે. હા, દાલણ દે વાયક આપે. દાડલજી તમને વાયક દેવાનું કહે છે. હા. ખીમડિયાજી લાખ લાખ બહાર આ અલખ અલખના પોકાર કરે છે. ઈ કોણ છે? નો ઓળખા તમે? સાધુ સંતો નહીં, પણ ઢેલડી નગરના મહારાજ રાવત રણસિંહ બાપુ અને આ એનો કોટવાડ નાનજી. હિન્દી બોલવાની હતી. મેં તમને કીધું દાઢી ચડાવવાની, મૂછું કરવાની. આ ઉંદરની પૂંછડી જેવી મૂછું લઈને હાઈલા આવ્યા એટલે દાઢીએ ભૂલાઈ ગઈ. તમારો ભેગો ધંધો જ નથી. ખીમડિયાજી ધારણ દે, અમે હવે રાજપાટનો અમારા મહારાજને કાંઈ મોહ રહ્યો નથી. હા હા, હવે એ સત્યના પંથે રવાના થવાના. આ ભક્તિનો માર્ગ એટલે અમે તો કંઠી બંધાવાય ભાઈ. વાહ, આ જેરી જેરી પોશાક દર દાગીના બધું જેરી કહેવાય. આ સંસાર ને મોહ માયા લાગતી હોય ને તો આ પોશાક પહેરવાથી જ માણાને એનો મોહ જાગે છે. એટલે તમે વસ્ત્ર દાગીના આભૂષણ મૂકી બસ આ અમારા મહારાજાને હવે ગઈતમાં ફેરવવાના, ભગત થઈ જવાના. હવે તો એને ભગત બનાવશી. હા હા, દાલદે દિલ્હી નગરના મહારાજ ઈ તો આપણી ગત ગંગામાં ભળવા આવ્યા છે. અહો ભાગ્ય કહેવાય ઢેલડી નગરના કે રાવત રણસિંહ બાપુ અને ઈ આપણી ગતમાં ભળે છે. ખીમડિયાજી તો ઢેલડી નગરના મહારાજને તમે તમારા હાથે ગુરુ જ્ઞાનની કંઠી બાંધો એટલે તમે ગુરુ અને એ તમારા શિષ્ય થાય. જરૂરના માટે લ્યો. લાવો. આવો મહારાજ, આજ અલખધણીનો પાઠ સાધુ સંતોની સામે આજ હું તમને કંઠી પહેરાવું તો આજથી હું તમારો ગુરુ, તમે મારા શિષ્ય. સતત સીતારામ. તમે એમ માનો આ ખીમડિયો એક દિવસનો બારવટીયો, હજી 3 દી થયા ભગત થયો. ઈ કંઠી બાંધે એમાં કાંઈ હોય નહીં, પણ એને કહી દો ખીમડિયા તારા હાથની મારે કંઠી નથી બાંધી, તને કોને કંઠી બાંધી? એટલે ઈ એમ કહી છે દાલણ દે કંઠી બાંધી. જો મને દાલણ દે કંઠી બાંધે તો જ મારે બંધવી છે. તું તો આજકાલનો ભગત કેવા, આપણે બે ગુરુ ભાઈ થઈ. કહી દો ખીમડિયાને. ખીમડિયા, તું કેવો બહાદુર બારવટીયો હતો હે? હા મહારાજ. તને ગુરુ એવા કેવા મળ્યા કે જેને કંઠી બાંધીને તને ભક્તિનો માર્ગ આપ્યો. હા મહારાજ, મારા ગુરુ તો સમરથ દાનલ દે છે. બસ ખીમડિયા, તો તારા હાથથી મારે ગુરુ દીક્ષા નથી લેવી, તો દાડલ દેના હાથથી મારે કંઠી બંધાવી. જરૂરના માટે આ તો અલખધણીનો દરબાર છે. આયા કોઈ પણ આવે ને એ ક્યારેય પાછો નથી જતો. તો ભલે દાડલ દે કંઠી બાંધે. દાડલ દે મહારાજને એવા કોડ જાયગા કે ખીમડિયા તું તો 2-3 દિનો સાધુ થયેલો, તારા હાથે કંઠી નથી બંધાવી. ઈ તો તમારા હાથે કંઠી બંધાવા આવ્યા છે. તો જાઓ તમે એને કંઠી બાંધો. આવો ઢેલડી નગરના મહારાજ ઝેરી પોશાક ઉતારી ભગવા ધારણ કર્યા. ભક્તિનો માર્ગ જો અપનાવો હોય તો આજે મારા હાથેથી તમને ગુરુ જ્ઞાનની કંઠી બાંધો. આવો બોલીએ રામા. સતત સીતારામ. તમે એમ માનો દાલણ દેને કહી દો
મારે અહીંયા કંઠી નથી બંધાવી. અહીંયા કંઠી બાંધે તો એના 4-5 ખુરખુર સાધુરા જોવે. એને કહી દ્યો કે મારા ઢેલડી નગરમાં આવી, રાજમાં આવી, અહીંયા પાઠ પૂરી, અહીંયા મને કંઠી બાંધો. જગતને બધાને ખબર પડે કે ઢેલડી નગરના મહારાજાએ ગુરુ જ્ઞાનની કંઠી બાંધી. કહી દ્યો દાલણ દેને. દાલાલ કહો જરૂર ને માટે કંઠી બંધવી, પણ આયા નહીં. ત્યારે આયા કદાચ મને કંઠી બાંધો ને તો તમારા 4-5 સાધુડા જોવે. મારા ઢેલણી નગર રાજમાં આવો, ત્યાં રામાપીરનો પાઠ પુરાવો, જેથી મારા ઢેલણી નગરની પ્રજાને ખબર પડે કે રાવત રણસિંહ ભક્તિ માર્ગ. ચાલો ચાલો સાધુ. લે લે એ કેટલ કેમ તમે એકેય નહીં અહીંયા વાયક એક હે ના કેટલ કેમ તમે તમારા હાટું ગુંદીની ડોયલું અહીંયા પોગાડશું તમે બધાય એટલે નાનજી ગોટવાર હા આને કેટલ કેમ્પ નો કહેવાય. કેટલ કેમ્પમાં હું હોય ઈ જ ખબર છે ને. કેટલ કેમ્પમાં ગાયું હોય. તમે બધાય જનોઈ વાળા સાધુડા કહેવાઓ, તમે ગાયું કહેવાઓ, કાંઈ તમે આખલા નો કહેવાઓ, એટલે કેટલ કેમ્પ જ કહેવાય. હા હા વાયક હોય અને વાયક સિવાય શું. હા કોટવાર હો, આ દાળદે વચન આપ્યું હા કે જરૂર તમારા ઢેલણી નગર રાજમાં હા હું કંઠી બાંધવા માટે આવીશ. હા હવે આનો રસ્તો બતાય. હું આપણે અહીં કંઠી બંધાવાઈ વાય આનો સીધો જ રસ્તો. હા. દાલણ દે ને એવું નિયમ છે કે બીજ બારના ધણીને પ્રભાતના પોરમાં ઈ મચ્છુના કાંઠે જાય, હેલ ભરવા જાય અને અહીંયા હેલ ભરી અને 12 બીજના ધણીને નવરાવે છે. જ્યારે દાલણ દે ઈ હેલ ભરવા જાય મચ્છુના કાંઠે, ત્યારે તમારે તમારો રોજો ઘોડો લઈ મચ્છુના કાંઠે પોગી જવાનું. દાલણ દેને મોઢાગર બેહાડી સટક સીતારામ. દાળલને એવા નિયમ છે, ઉગતા પ્રભાતે ભગવાનને સ્નાન કરાવવા માટે મચ્છુ નદીને કાંઠે પાણીનું બેડું ભરવા જાય. મારો રોજો ઘોડો લઈને જાવ પાછળ, પાણીનું બેડું ફરીને હાલતી થાય, ઘોડા ઉપર બેસાડી સટક સીતારામ. આય ગુરુજી લોભરાલા લોચને અભિમાન એ મમતા રે મનને મારે.
ખાસ જોવા લાયક સમાધિ લગી કોઈ ઉઠતા નહીં જે હો